ગુજરાતમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં થોડું મોડું આગળ વધી રહ્યું છે, પરંતુ હવે આગામી 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા મજબૂત બની રહી છે. હવામાન વિભાગ અને નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુમાન મુજબ 24 અને 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચોમાસું દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે 22 જૂન 2026ના રોજ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. તો આગામી દિવસોની આગાહી મુજબ 23 જૂનથી 27 જૂન દરમિયાન અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. વરસાદી ગતિવિધિઓમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ ચોમાસાની ઉત્તરીય સીમા સોલાપુર, હૈદરાબાદ અને રાંચી થઈને પસાર થઈ રહી છે. 23 જૂન સુધીમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો દક્ષિણ ગુજરાતમાં 24 અથવા 25 જૂન સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરી શકે છે. હાલમાં ગુજરાતથી અરબી સમુદ્ર સુધી એક ટ્રફ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં પશ્ચિમી પવનો દ્વારા ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે જ પંજાબથી બિહાર સુધી ફેલાયેલ મોસમી ટ્રફ અને ઉત્તર પ્રદેશ ઉપર સર્જાયેલા ચક્રવાતી પવનના પ્રભાવને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આસામ અને રાયલસીમા વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. પૂર્વ બિહારથી બંગાળ સુધી 1.5 કિલોમીટર ઊંચાઈએ સક્રિય ટ્રફ અને છત્તીસગઢથી તેલંગાણા સુધીની સિસ્ટમના કારણે આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે.